ઉનાળાના પાકમાં વાવેતર કરતી સમયે અનેક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે। જો આ બાબતોનું ધ્યાન ખેડૂત મિત્રો દ્વારા રાખવામાં ન આવે તો તેમને મુશ્કેલી અને નુકસાન ભોગવવાનો પણ વારો આવે છે। હાલમાં ઉનાળામાં મગફળી, તલ, મગ, અડદ સહિતના પાકોની વાવણી થતી હોય છે, ત્યારે ઉનાળુ વાવેતરનું જે ફેબ્રુઆરીમાં ઊંચું તાપમાન નોંધાતું હોય છે ત્યારે આ વાવેતર કરવાનું રહે છે। ત્યારે આ વાવેતર કરવાથી ઉત્પાદન સમયસર મળે છે। જો આ પહેલાં પણ અમુક ખેડૂતો છે તે ઉત્પાદન માટે વહેલા વાવેતર કરી દેતા હોય છે, જે સમયસર જ વાવેતરનું ઉત્પાદન મળતું હોય છે। વહેલું વાવેતર આવે તો કોઈ ફરક નથી પડતો, પરંતુ પિયત વધારે આપવી પડે છે, તેથી ખેડૂતોએ સમય અને પૈસાની બંનેની નુકસાની પણ ભોગવવી પડે છે। આ સાથે પિયતમાં પણ યોગ્ય સમય અનુસાર ધ્યાન રાખવું જોઈએ તે પણ જરૂરી છે। જનરલી ઉનાળામાં આપણા વિસ્તારમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, મગફળી, ઉનાળુ તલ, મગ, અડદ આવા બધા પાકો વવાતા હોય છે। અને ખાસ કરીને ઉનાળુ વાવેતર માટે અમારી ભલામણ છે એ મુજબ જ્યારે ફેબ્રુઆરીના મહિનામાં વાતાવરણમાં ટેમ્પરેચર જ્યારે ઊંચું જાય ત્યારે જ વાવેતર કરવાની ભલામણ છે। આમ છતાં પણ ખેડૂતો વહેલું વાવતા હોય છે તો એને ઉત્પાદન એના ટાઈમ જેટલું જ મળે છે, ટાઈમલી વાવેતર જેટલું જ મળે છે, અને એને ઉગાવ્યાથી લઈ અને ફ્લાવરિંગ સુધીનો સમયગાળો થોડો લાંબો રહે છે। એટલે આમ જોઈએ તો ખેડૂતો વહેલું વાવે કે ટાઈમે વાવે એનાથી કોઈ ફરક પડતો નથી ઉત્પાદનમાં કે ક્વોલિટીમાં। ખાસ કરીને આપણે વાત કરીએ પિયતની, તો જ્યારે પાકને જરૂર હોય ત્યારે જ પિયત આપવું। ખેડૂતો ઘણીવાર વહેલું પિયત આપે છે, એના હિસાબે રોગ જીવાતના પ્રમાણ પણ વધે છે, અને એના હિસાબે રોગ જીવાતનું નિયંત્રણ કરવા માટે દવાનો છંટકાવ કરીને ખર્ચમાં પણ વધારો થાય છે। જનરલી ઉનાળામાં શરૂઆતના સમયમાં અઠવાડિયે પિયત આપવું જોઈએ, ત્યારબાદ 10 થી 12 દિવસના અંતરે સતત પિયત આપીએ તો પાકમાં છે એ રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહેતું હોય છે અને ખેતી ખર્ચ ઘટતો હોય છે અને ઉત્પાદન સારું મળે છે। સાથે સાથે ક્વોલિટી પણ સારી મળે છે, કારણ કે અમારા અખતરાના પરિણામોના આધારે ફલીભૂત થયેલું છે કે પિયત માફકસર આપવામાં આવે તો ક્વોલિટી પણ સારું થાય છે। અને અત્યારે આ પરિસ્થિતિમાં જ્યારે પાણીની સગવડતા ઓછી છે ત્યારે જો ડ્રીપ પદ્ધતિ અથવા સ્પ્રિંકલર પદ્ધતિ અપનાવવામાં આવે તો પાણીનો પણ બચાવ થાય છે અને સમયનો પણ બચાવ થાય છે અને ક્વોલિટી પણ સારી મળે છે। પાકને જ્યારે પણ જરૂર પડે તે યોગ્ય સમયે જ પિયત આપવામાં આવે તે જરૂરી છે। જો વધારે પડતું પાણી આપી દેવામાં આવે તો રોગ અને જીવાતનું પ્રમાણ પણ વધે છે, જેથી દવાનો ખર્ચ ખેડૂતોને વધી જાય છે, અને દવાનો ખર્ચમાં વધારો થતાં જે પાકમાં ઉત્પાદન છે તે પણ ઓછું થઈ જાય છે, અને તેના લીધે નુકસાની ભોગવવાનો વારો ખેડૂતોને આવે છે। તેથી જો શરૂઆતમાં અઠવાડિયે પિયત આપવામાં આવે અને ત્યારબાદ 10 થી 12 દિવસે એક વખત જો પિયત આપવામાં આવે તો જે ક્વોલિટી છે તે સારી એવી જળવાઈ શકે તેમ છે।